નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાલોદ તાલુકા પંચાયત કચેરીમાં એસીબી સફળ ટ્રેપ એક જાગૃત નાગરિકના ફરિયાદના આધારે કરવામાં આવી। મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના કામના ફરિયાદી તથા અન્ય સાહિદોને તેઓની વડીલોપાર્જિત જમીનમાં વનીકરણ ફળવાડી કરવાની હોય આરોપીએ ફરિયાદીની ફાઇલોના એસ્ટિમેટ તૈયાર કરી આગળ પુટઅપ કરવા એસ્ટિમેટ તૈયાર કરવા માટે ફરિયાદી પાસે એક ફાઇલ દીઠ 2000 લેખે 42,000ની લાંચની માંગણી કરેલી। તે બાદ ફરિયાદીએ આરોપીશ્રીને નાણાં ઓછા વત્તા કરવા જણાવતા આરોપીએ કુલ 19 ફાઇલના એક ફાઇલ દીઠ 1900 લેખે 36,100માં નક્કી કરેલ। તે પૈકી ₹20,000 પ્રથમ આપવા અને બાકીના ₹6,000 એસ્ટિમેટ માટેની 19 ફાઇલોની મંજૂરી મળી ગયા પછી આપવા જણાવેલ। જે લાંચની રકમ આપવા માંગતા ન હોય તે અંગેની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹20,000 લાંચની માંગણી કરી સ્વીકારી તારીખ 4/7/2024ના રોજ પકડાઈ જઈ ગુનો કર્યો વગેરે બાબત બહાર આવી છે। ઝાલોદ તાલુકાના ફરિયાદીના અને જે ગામોના વધુ ખર્ચ એનઆરજીએ શાખામાં થયો છે ત્યાં તમામ જગ્યાએ મોટા ભ્રષ્ટાચારના ભણકારા વાગે છે, જેની ટકાવારીની રકમનો વહીવટ જિલ્લા કક્ષાએ પણ થતો હોવાની લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદમાં થયાનો વારંવાર પર્દાફાશ થયો છે। ફરિયાદો કરતા પણ સંડોવણીમાં બાકાત ન હોય એવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં જે તાલુકામાં મટીરીયલનો વધુ ખર્ચ પડવો પડ્યો છે ત્યાં ઝીણવટભરી તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બે વર્ષથી મટીરીયલના બિલો ચૂકવણી કરવામાં પેન્ડિંગ છે ત્યારે વહીવટ કરેના બિલો ઓનલાઈન કરે છે, બાકી ધરમધક્કાનો વારો આવે છે। ગયા વર્ષની વનીકરણની વાડીઓની સ્થળ તપાસ કરવામાં આવે તો સ્પષ્ટ ચિત્ર મળી આવે તેમ છે। કેટલી હયાત છે કેટલી નથી, કામો પણ એકબીજી યોજનામાં બેવડાતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। નવા જૂના તળાવમાં પણ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। આ કામોમાં યોજનાઓ પણ બેવડાતી હોય એવી લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે। હવે જોવું રહ્યું કે તપાસ થશે કે સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।